પોરબંદરમાં છેલ્લા 25 વર્ષથી ગાંધી જન્મભૂમિ રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સાથે જ કડકડતી ઠંડી અને ધ્રુજાવતી સવારમાં પણ તરવૈયાઓ સમુદ્રમાં મધદરિયે જઈ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી 26મી જાન્યુઆરીની ઉજવણી કરે છે। આજે 77મો પ્રજાસત્તાક દિવસ વહેલી પરોઢે બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત લગભગ 100 જેટલા લોકો સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ અને મરીન કમાન્ડો તેમજ મહિલાઓની ટીમે સમુદ્રમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું। 21મી સદીમાં પણ લોકો દેશપ્રેમની ભાવનાથી કડકડતી ઠંડીમાં સમુદ્રમાં જઈને રાષ્ટ્રીય પર્વ ઉજવે છે, જે ગૌરવપૂર્ણ વાત કહી શકાય અને પોરબંદરની આ અનોખી પરંપરાને વધુ વિશેષ બનાવે છે। આજે અમે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મધદરિયે જઈને ધ્વજરોહણ કર્યું છે અને અમારી પૂરી મરીન ટાસ્ક ફોર્સના જવાનો પૂરી ઠંડી, પાણી બહુ ઠંડુ હતું પણ સક્ષમ રહી અમે અને મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સ અને શ્રીરામ સી ક્લબના મેમ્બર સાથે જોડીને અમે મરીન ટાસ્ક ફોર્સ પોરબંદર દ્વારા આજરોજ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મધદરિયે જઈ અને 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જેમાં નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધો સહિત આ ધ્વજવંદનમાં જોડાયેલા હતા। યુવાનોમાં સાહસિક વૃત્તિ કેળવાય અને તેમનું મનોબળ મજબૂત રહે, લોકોનું આરોગ્ય સારું રહે તે માટેની પ્રવૃત્તિ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે।